નમસ્કાર. આજે આઈટીઆઈ અંતર્ગત ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડમાં અંતર્ગત જે આપણો વિષય છે લોન સોલાર યોજના અંતર્ગત સોલાર યોજના લોન એન્ડ પ્રમોશનલ સ્કીમ્સ, ઇન્સેન્ટિવ્સ, સબસિડી એન્ડ કન્સેશન્સ વિશે હું તમને આજે તાલીમ અને માર્ગદર્શન આપીશ. આપણે સૂર્યમાંથી ફોટોન સ્વરૂપે શક્તિ આપણા સૌર પેનલને મળે છે. સૌર પેનલનું ફોટોન શક્તિનું આપણે ઇલેક્ટ્રિકલની શક્તિમાં રૂપાંતર કરીએ છીએ અને આપણે ઘરના વિવિધ સાધનો જેવા કે પંખો, ટ્યુબલાઇટ, ટીવી, ફ્રીજ, એસી વગેરે ચલાવી શકીએ છીએ. સૂર્ય ઉર્જા છે એ એકદમ સ્વચ્છ અને મુક્ત ઉર્જા છે. તેમાં આપણને અવિરત શક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે સૂર્યની મદદથી આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી અને ઘરમાં તેનો વપરાશ કરીએ છીએ. હવે આપણે લેસનની શરૂઆત કરીએ. લેસનના મુખ્ય પોઈન્ટ આપણે લોન, સબસિડી અને સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ સ્કીમો વિશે આજે આપણે માહિતી મેળવશું. હાલમાં આપણે અલગ અલગ પ્રકારની લોન લેતા હોઈએ છીએ. ઘર બનાવવા માટે પૈસાની જરૂર પડે ત્યારે આપણે બેંક આગળથી લોન લેતા હોઈએ છીએ. એ લોકો આપણને અમુક વ્યાજ લઈ અને આપણને લોન આપે છે. તે જ રીતના સોલાર પેનલ માટે અથવા તો સોલાર ઇન્સ્ટોલેશન માટે સરકારશ્રી દ્વારા હાલમાં વિવિધ પ્રકારની યોજનાઓ ચાલે છે, જેમાં આપણે સોલાર ઇન્સ્ટોલેશન કરવા માટે લોન, સબસિડીનો લાભ લઈ શકીએ છીએ. આપણે લોન ક્યાંથી લઈ શકાય? તો કે નેશનલાઇઝ બેંકમાંથી આપણે સોલાર માટેની લોન લઈ શકાય છે. તેના માટે શું રિક્વાયરમેન્ટની જરૂર પડે? તો કે એના માટે આપણા ઘર ઉપર, છત ઉપર 100 સ્ક્વેર ફૂટની ઓછામાં ઓછી જગ્યા હોવી જોઈએ કે જેથી ત્યાં સોલર પેનલ આપણે ફિટ કરી શકીએ. પછી વિવિધ યોજનાઓ આવે. યોજનાઓ એટલે રૂફટોપ સોલાર, ખેતીવાડી માટે સોલાર પંપ સહાય, સોલાર એનર્જી ફાર્મ માટે અલગ અલગ પ્રકારની સહાય આપણને સરકારશ્રી દ્વારા હાલમાં ઉપલબ્ધ છે. 1982થી રિન્યુએબલ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી અને 10-10 વર્ષની ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની યોજનાઓ અમલમાં મૂકી હતી. 2022થી સરકારશ્રી દ્વારા રૂફટોપ સોલારને મહત્ત્વ આપી તેને વિષયક અલગ બજેટ ફાળવી અને આકર્ષક યોજનાઓ અમલમાં મૂકી છે. હાલમાં આપણે સોલાર રૂફટોપ યોજના, ખેડૂતો માટે PM કુસુમ યોજના જેવી વિવિધ અલગ અલગ પ્રકારની યોજનાઓ સામેલ છે. આપણે 2022 સુધીમાં 170 ગીગાવોટનો ટાર્ગેટ રાખેલો છે કે જે બિનપરંપરાગત રીતે આપણે એનર્જીનો ઉપયોગ થઈ શકે. તેમાંથી 100 ગીગાવોટની એનર્જી છે એ સોલાર વડે મેળવવાની છે, 60 ગીગાવોટની એનર્જી છે તે વિન્ડ ફાર્મ વડે મેળવવાની છે અને જે 10% છે એ જીઓથર્મલ કે બાયોગેસની મદદથી આપણે એનર્જી છે એ મેળવવાની છે. તો હાલમાં આપણે ગુજરાતની વાત કરીએ તો આખા દેશમાં 3જા નંબરનું સ્થાન ધરાવે છે
સોલાર રૂફટોપ યોજના અંતર્ગત. એમાં 30% જેટલી સબસિડી આપે છે. આપણે હવે જોઈએ કે લોનની જરૂર શા માટે પડે. તો આપણે કોઈ પણ નવી વસ્તુ ઘરમાં કરતા હોય તો એના માટે આપણે આગળ ફાઇનાન્શિયલ સપોર્ટ હોવો જરૂરી છે. સોલાર પીવી ઇન્સ્ટોલેશનમાં શરૂઆતની કોસ્ટ લગભગ 60,000થી 70,000 જેટલી આવતી હોય છે, કે જે સામાન્ય માણસોને પરવડે નહીં અને બધા એ ભાગ ઇન્સ્ટોલેશન કરાવી શકે નહીં. તો એના માટે સરકારે 30% જેટલી સબસિડી રાખી છે, કે જેનાથી આપણને 40,000થી 42,000 સુધીની સબસિડી મળે છે. 1 મેગાવોટમાં સરકારશ્રી દ્વારા અંદાજિત ₹50 જેટલી સબસિડી આપણને આપે છે. હવે આપણે જોઈએ રાહતો સરકારશ્રી દ્વારા કઈ કઈ મળે છે. સરકારશ્રી દ્વારા આપણને જેટલો પણ વીજ વપરાશ થયા બાદ જે વધારાની એનર્જી છે, આપણે યુનિટ જનરેટ થાય છે, તે સરકારને આપણે પાછા આપી અને એમાંથી રેવન્યુ જનરેટ કરી શકીએ છીએ, કે એમાંથી આપણે રૂપિયા મેળવી શકીએ છીએ. આપણે પાવર દાખલા તરીકે 10 યુનિટનો જનરેટ કર્યો, એમાંથી 5 યુનિટ વાપરા, તો જે 5 યુનિટ વધારાના છે એ વેસ્ટેજ જતા નથી. તે આપણે પાછા જે આપણે ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય એને આપી દઈએ છીએ, અને એ લોકો આપણને એ યુનિટનું સારું એવું વળતર આપે છે, કે જે અંદાજિત આપણે ઘરનું લાઇટ બિલ છે એ શૂન્ય થઈ જાય છે, અને રેવન્યુ પણ આપણે જનરેટ કરી શકીએ છીએ, કે આપણે ટૂંકમાં રૂપિયા છે એ કમાઈ શકીએ છીએ. એકદમ સોલાર પેનલથી મફત એનર્જી મળી અને રૂપિયા બનાવી શકીએ છીએ. હાલમાં આપણે ગુજરાતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી વિવિધ પ્રકારની પ્રોત્સાહક યોજનાઓ આપણને મળે છે, અને એનો આપણે લાભ લઈ શકીએ છીએ, કે જેમાં ગુજરાત છે એ 3જા નંબરનું સ્થાન આપણે ધરાવે છે સોલાર ઇન્સ્ટોલેશન પેનલમાં. સૌથી પહેલું છે આંધ્રપ્રદેશ છે, ત્યારબાદ મહારાષ્ટ્ર છે, અને ત્યારબાદ આપણે ગુજરાત છે. જે આપણે આગળના વેબસાઇટ ઉપરથી જોશું કે હાલની સ્થિતિએ કરંટ કેટલું આપણે ઇન્સ્ટોલેશન થયું છે અને કેટલી જનરેશન છે એ જોઈ શકશું. એ MNREની વેબસાઇટ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે કેટલું ઇન્સ્ટોલેશન આજની તારીખમાં થયું છે, અને કેટલી સબસિડી ચૂકવી છે, અને કેટલા મેગાવોટનો પ્લાન આપણે ગુજરાતમાં ઇન્સ્ટોલ થયેલા છે. હવે આપણે જોઈએ કે ભાઈ આ બધું શા માટે કરવું જરૂરી છે. પેટ્રોલ ડીઝલ વાપરીએ તો પણ ચાલે, તો પેટ્રોલ ડીઝલથી આપણે અથવા તો કોલસો બાળીને એનર્જી ઉત્પન્ન કરીએ તો એ એકદમ કોસ્ટલી થઈ જાય છે, અને કોલસો છે એ આપણે વિદેશથી આયાત કરવો પડે છે, એટલે આપણું જે હુંડિયામણ છે એ વિદેશમાં ચાલ્યું જાય છે. તો એના માટે આપણે શું પગલાં લેવા જોઈએ, તો કે આપણે ભારત દેશ છે એ એકદમ સોલારની જે તીવ્રતા કહેવાય કે પ્રકાશ એકદમ વધારે પડે એ જગ્યા ઉપર આવેલો છે. તો ત્યાંથી આપણે સોલારનો મેક્સિમમ ઉપયોગ કરી શકીએ છીએ, અને આપણે આગળ જગ્યાઓ પણ વિશાળ પ્રમાણમાં છે, જેમ કે રાજસ્થાનના રણ વિસ્તાર છે, કચ્છનો રણ વિસ્તાર છે, અને આપણે ગુજરાત રાજ્યમાં શહેરોમાં ડેન્સિટી વધારે હોય છે લોકોની, એટલે ત્યાં પણ આપણે સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરી અને જનરેશન મેળવી શકીએ છીએ. આપણે સોલારથી કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી, એમાં ફરતા ભાગ આવતા નથી, અથવા તો આપણે જે વિદેશથી મંગાવીને કરવું પડે કે કોલસો છે, પેટ્રોલિયમ છે, કે એ આપણે કાંઈ જરૂર પડતી નથી. આપણે ડાયરેક્ટ છત ઉપર જ આપણું જનરેશન થઈ જાય, આપણે આપણો જ પાવર છે એ ઉત્પન્ન કરી શકીએ. એટલે આપણો જે દેશને છે એ આગળ આવવામાં સપોર્ટ મળે, અને આપણો દેશ છે એ આગળ ઉર્જા એનર્જીની બાબતમાં આપણે આત્મનિર્ભર થઈ જઈએ. પછી સોલારની ઉર્જા છે એ એકદમ અવિરત છે. એવું નથી કે ભાઈ 2 મહિના આવે અને 3 મહિના આવે, એવું નથી.
સોલાર છે એ આપણે 12 માસ ચોમાસાના અમુક મહિના બાદ કરતાં 12 માસ આપણને મળે છે, એટલે એ પ્રમાણમાં આપણે જનરેશન છે એ 24/24 કલાક આપણે સૂર્યપ્રકાશની હાજરી હોય ત્યાં સુધી આપણે મેળવી શકીએ છીએ. તો કે આને સોલાર ઉર્જા છે એ આપણે ભવિષ્યની પેઢી માટે પણ આપણે એક સારું વાતાવરણ, એક સારી સ્વચ્છ ઉર્જા, એક પ્રદૂષણ વગરનું વાતાવરણ આપીને જઈએ છીએ. હાલમાં થર્મલ પાવર પ્લાન્ટ છે અથવા તો કારખાના છે, તો એમાં પ્રદૂષણ વધારે પ્રમાણમાં થતું હોય છે. એની જગ્યાએ આપણે જો આપણો પાવર જ આપણે પ્રદૂષણ વિના ઉત્પન્ન કરી શકીએ તો આપણે પ્રદૂષણમાં પણ રાહત મેળવી શકીએ છીએ. હાલમાં આપણે થોડાક ટાઈમ પહેલાં જ જોયું કે દિલ્હી છે, પછી મોટા સિટીમાં બોમ્બે, અમદાવાદ, એમાં પ્રદૂષણનો આંક એકદમ વધી ગયો હતો. તો એ થવાનું કારણ છે ઔદ્યોગિકરણ અને જે વાહનનો ધુમાડો છે એ બધું એમાં પ્રદૂષણને વધારી મૂકે. તો આપણે પ્રદૂષણ ઓછું થાય અને રૂપિયા બનાવી શકીએ આપણા ઘરની છત ઉપરથી, તો એના માટે આપણે સોલાર ઇન્સ્ટોલેશન છે એ આપણે કરીએ છીએ. હાલમાં આપણે 5 સભ્યોનો પરિવાર હોય તો લાઇટ બિલ છે એ દર 2 મહિને અંદાજિત 3,000 થી 4,000 જેટલું આવતું હોય છે. તો એ જે 3,000 થી 4,000 રૂપિયા છે એ આપણે લાઇટ બિલ ભરવામાં વાપરી નાખતા હોય છે. જો એ જ રૂપિયા આપણે વધે 2,000 થી 3,000 તો આપણે એનો બીજો ઉપયોગ કરી શકીએ, શિક્ષણમાં કરી શકીએ, આપણે હેલ્થમાં કરી શકીએ. તો એ રૂપિયા છે એ આપણે બચાવી શકીએ છીએ. તો ને વીજળીના યુનિટ છે એ દર વર્ષે વધતો જતો હોય છે. હાલમાં આપણે યુનિટનો ભાવ છે એ સિટીમાં 7 રૂપિયાની આજુબાજુ છે કે આપણે 1 યુનિટ વાપરીએ તો 7 રૂપિયા જેટલું લાઇટ બિલ આવે. તો એ ના થાય અને આપણે રાહત રહી લાઇટ બિલ ભરવામાં, જો સોલાર પેનલ આપણે ઇન્સ્ટોલ કરી હોય તો આપણે આ લાઇટ બિલ છે એ બચત કરી શકીએ. પછી હાલમાં જે કાર્બન ફૂટપ્રિન્ટ છે, કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કે આપણે જે કંઈ એનર્જી મેળવીએ એ ઓછામાં ઓછો કાર્બન ફેલાવેલો હોય એ વસ્તુમાંથી આવે તો આપણે કાર્બન ફૂટપ્રિન્ટ, જેમ આપણે દાખલા તરીકે વાહન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે માલ સામાન પહોંચાડીએ અને એમાં ડીઝલ ટ્રકનો ઉપયોગ કરીએ તો એની કાર્બન ફૂટપ્રિન્ટ વધારે છે. એની જ જગ્યાએ આપણે બેટરીવાળી અથવા સોલાર ઓપરેટેડ રિક્ષાનો ઉપયોગ કરીએ તો એની ફૂટપ્રિન્ટ છે એ ઓછી છે. તો કાર્બન ફૂટપ્રિન્ટ છે એ એકદમ વિદેશના લેવલેથી એનું આખું ફાયદાઓ આપણને થતા હોય છે. જેમ કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી હોય છે તેમ વિદેશ આપણે જે નિકાસ કરવી હોય એમાં પણ સહાયતા મળી શકે છે. અને થર્મલ પાવર પ્લાન્ટ છે તો એમાં આપણે કોલસો બાળીએ તો પ્રદૂષણ વધે અને કાર્બન ફૂટપ્રિન્ટ છે એ એકદમ વધારે હોય છે. આ છે એ આપણે આકૃતિમાં જોઈએ તો થર્મલ પાવર પ્લાન્ટ દેખાય છે અને થર્મલ પાવર પ્લાન્ટનો જે આપણે લાઇટ ઉત્પન્ન કરીએ એનો ખર્ચો છે એ એકદમ વધારે આવતો હોય છે અને દર વખતે છે એની કિંમતમાં વધારો થતો જાય છે. જો સોલાર પેનલથી આપણે લાઇટનું ઉત્પાદન કરીએ તો આપણો જે આ વિદ્યુત ઉત્પાદનનો ખર્ચ છે એ ઓછો આવે અને આપણે બહારથી કોલસો છે એ આયાત કરવો પડે નહીં. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે પહેલાં લાઇટ બિલ વધારે આવતું હતું જ્યારે આપણે સોલાર પેનલ ફિટ કરી નથી ત્યારે, અને ત્યારબાદ આપણે સોલાર પેનલ ફિટ કરી અને આપણું લાઇટ બિલ છે એ એકદમ શૂન્ય થઈ ગયું છે. કારણ કે આપણે જનરેશન છે એ ચાલુ જ રહેવાનું છે એટલે આપણે લાઇટ બિલ છે એ ભરવું પડતું નથી. અને 2 થી 3 વર્ષમાં આપણે સોલાર પેનલ ફિટ કરવાનો ખર્ચો કરેલો હોય એ આપણે આપણી ભાષામાં કહીએ તો કે વસૂલ થઈ જાય છે. આપણે પછી મફતમાં લાઇટ છે એ વાપરીએ છીએ. હવે આપણે સોલાર એનર્જીનું મહત્ત્વ છે, શું મહત્ત્વ છે એ આપણે જાણીએ. તો કે સોલાર છે એ આપણે એકદમ મફત મળે છે. એના માટે ક્યાંય આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ દેવો પડતો નથી. એટલે આપણે સોલર પેનલ આપણે
છત ઉપર લાગેલી હોય તો આપણે પ્રોડક્શન કરી અને લાઇટ બિલ છે એ ઓછું કરી શકીએ અને યુનિટ છે એ આપણે જનરેટ કરી શકીએ. હવે સોલાર પેનલમાં કોઈ પણ જાતના ફરતા ભાગ આવતા નથી, એટલે જ્યાં જ્યાં ફરતો ભાગ ના આવતો હોય એટલે એનું આયુષ્ય છે એ વધી જાય. તો સોલાર પેનલ અંદાજિત 25થી 30 વર્ષ સુધીનું હોય છે, એમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. એનું રેગ્યુલર આપણે સાફ સફાઈ અને કોઈ મોલ આવી ગયો હોય કે કંઈ ક્રેક થઈ ગયું હોય તો જ આપણે જોવાની જરૂર પડે છે. બાકી કાંઈ મેન્ટેનન્સ નથી, ઓઇલ કરવું પડતું નથી, ગ્રીસ કે નથી એવી પ્રકારની કંઈ પણ આપણે રેગ્યુલર વેરંટેજ એમાં આવતું નથી. એટલે આપણે જ્યારે સોલાર પેનલ ફિટ કરી દઈએ પછી આપણે કાંઈ જોવા પૂરતું રહેતું નથી. આપણે એકદમ વર્ષોના વર્ષો સુધી મફતમાં લાઇટ છે એ જનરેટ કરી શકીએ અને આપણે વાપરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે ભાઈ મારે સોલાર પેનલ ફિટ કરવી છે તો હું કેમ કરી શકું? એમાં તો ખર્ચો વધારે આવે, મારી આગળ તો એટલા રૂપિયા નથી. તો એના માટે સરકારશ્રી દ્વારા વિવિધ પ્રકારના પ્રોત્સાહક યોજનાઓ છે, લોન છે, સબસિડી છે, એવા પગલાં લઈને આપણને પ્રોત્સાહન આપે છે રૂફટોપ ઇન્સ્ટોલ કરવા માટે. હાલમાં આપણે સોલાર પેનલ છે એ ઓન ગ્રીડ સિસ્ટમમાં ઇન્સ્ટોલેશન આપણે કરીએ છીએ. ઓન ગ્રીડ એટલે કે જ્યારે આપણે જનરેશન ચાલુ હોય તો ત્યારે જેટલું વધારાનું જનરેશન હોય, જે આપણે પાવર આપે છે કંપની, એને આપણે વેચી શકીએ છીએ. અને ઓફ ગ્રીડ એટલે એવું કે એમાં ડાયરેક્ટ આપણે વેચી શકતા નથી, એમાં બેટરીમાં સ્ટોરેજ થાય અને બેટરીમાંથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો એ ક્યાં વપરાય? તો કે કોઈ અંતરિયાળ એરિયા હોય, ટાપુ હોય, જંગલ હોય અથવા તો ખાસ જગ્યા હોય કે જ્યાં લાઇટ વિતરણ કંપની આપણને સપ્લાય ન આપતી હોય, ત્યાં આપણે ઓફ ગ્રીડ પાવર છે એ વાપરી અને સોલાર પેનલ ઇન્સ્ટોલ કરતા હોઈએ. હાલમાં આપણે સિટી વિસ્તારમાં જોઈએ તો આકૃતિ પ્રમાણેનું દ્રશ્ય કંઈક જોવા મળશે. અગાસી ઉપર હરેક અગાસીમાં સોલાર પેનલ ફિટ થયેલી હોય છે, કારણ કે સોલાર એનર્જીથી આપણે બચત કરી અને આપણા રૂપિયા છે એ બચાવી શકીએ છીએ. હવે આપણે એવું થાય છે કે આપણું લાઇટ બિલ વધતું જાય અને આપણી આવક તો મર્યાદિત હોય, આવક છે એ એટલી વધતી નથી, કારણ કે અત્યારે મોંઘવારી છે, પછી ખર્ચ બીજો આવતો હોય તો આપણે ખર્ચને પહોંચી વળીએ નહીં. તો આ જે આખું ગેપ છે એ કેમ કાઢવો કે ભાઈ આવક ઓછી ને ખર્ચ વધારે? તો આપણે ઘરમાં સોલાર પેનલ ઇન્સ્ટોલ કરીને આ જે છે વચ્ચેનો ગાળો, કોસ્ટ બેરિયર કહેવાય, એ આપણે ઓછો કરી શકીએ કે ભાઈ ખર્ચ છે એ ઓછો થાય અને આપણને સોલાર પેનલથી આવક પણ મળી શકે. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ કઈ કઈ યોજનાઓ છે. તો કેન્દ્ર સરકારની યોજના છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, કે જેને આપણે કહીએ છીએ PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજના. પછી રાજ્ય સરકાર દ્વારા પણ રૂફટોપ યોજના આપણને સબસિડી મળે છે અને ખેડૂતો માટેની છે PM કુસુમ યોજના, કે જે સોલાર પંપ માટે આપણે આપે છે. તો હવે જોઈએ કે કેન્દ્ર સરકારની જે છે પ્રધાનમંત્રી મુફ્ત બિજલી યોજના, એમાં કઈ કઈ પ્રકારની આપણને રાહતો છે, લોન છે, એના વિશે જોઈએ. તો PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજના અંતર્ગત 300 યુનિટ છે એ ફ્રી મળે છે, પ્લસ 1 થી 3 કિલોવોટનો આપણે પ્લાન ઇન્સ્ટોલ કરીએ તો એમાં 30થી 40% જેટલી સબસિડી આપણને મળે છે. 3 થી 10 kWનો કોમર્શિયલ માટેનો જે પ્લાન છે તો એમાં 20% જેટલી સબસિડી આપણને સરકારશ્રી દ્વારા મળે છે અને 10 કિલોવોટથી વધારે હોય તો એમાં સબસિડી મળતી નથી, પણ અન્ય વળતર રાહતો, નેટ મીટરિંગ છે, એવી બધી સુવિધાઓ આપણને સરકારશ્રી દ્વારા મળે છે. અને જે સબસિડી છે એ કોઈ વચ્ચેના માણસને ન રાખતા ડાયરેક્ટ સરકાર છે એ જે લાભકર્તા છે કે જે કસ્ટમર છે એના જ એકાઉન્ટમાં
ટ્રાન્સફર થાય છે. વચ્ચે ક્યાંય એનો વ્યય થતો નથી અને ડાયરેક્ટ આપણને ડીબીટી કહીએ છીએ કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એમાં એકાઉન્ટમાં ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા પૂરી થઈ જાય પછી આપણને મળી જાય છે. પ્રધાનમંત્રી સૂર્ય મુક્ત બિજલી યોજના આપણે 2022થી માનનીય શ્રી આપણા વડાપ્રધાન દ્વારા ચાલુ કરવામાં આવી છે અને એમાં પ્રથમ 300 યુનિટ છે એ મફત આપણને આ યોજના અંતર્ગત મળે છે અને 3 કિલોવોટ સુધીનો આપણે પ્લાન ઇન્સ્ટોલ કરીએ તો એમાંથી અંદાજિત આપણને 78,000 જેટલી સબસિડી છે એ આપણને મળે છે. જે ઇન્સ્ટોલેશન કોસ્ટ છે એ 40,000થી 42,000 જેટલી એમાં રહેલી છે કે જે આપણે લોનમાં EMI તરીકે પણ આપણે એને કન્વર્ટ કરી અને લઈ શકીએ છીએ. હવે પ્રધાનમંત્રી મુક્ત બિજલી યોજના અંતર્ગત ગુજરાતમાં અંદાજિત 27થી 34% જેટલો ફાળો ગુજરાતનો રહેલો છે અને તે જનરલી આપણે સામાન્ય ઘર હોય કે એમાં 3 કિલોવોટની અંદર આપણો લોડ છે એ સમાવેશ થઈ જાય છે. તો 3 કિલોવોટ જેટલે ઇન્સ્ટોલેશન હોય તો એમાં આપણને સબસિડી છે એ મળે છે, ડીબીટી મારફત આપણને મળી શકે છે. હવે આ યોજના અંતર્ગત વિવિધ પ્રોત્સાહક યોજનાઓ પણ આપણે સરકારશ્રી દ્વારા આપણને મળે છે કે જેમાં વધારાની વીજળી છે એ આપણે વેચી શકીએ છીએ. કઈ રીતના વેચી શકીએ છીએ તો કે એમાં ઇન્સ્ટોલેશન કરીએ એટલે 2 મીટર આવે. એક આપણું જે ઘરનું રેગ્યુલર મીટર હોય છે તે, અને એક બીજું છે નેટ મીટર કહેવાય. તો નેટ મીટરમાં એવું હોય છે કે આપણે જે પેનલ પાવર જનરેટ કર્યો એ યુનિટ અને આપણે ઘરમાં કેટલો વપરાશ કર્યો એ યુનિટ બેયની બાદબાકી થઈ અને જે કાંઈ નેટ વધે છે, જે કાંઈ યુનિટ વધે છે એનું આપણને વળતર છે એ દર વર્ષે આપણે ખાતામાં જમા થતું હોય છે. અને આ છે એ આપણે લાંબા ટાઈમ સુધી નેટ મીટરની સુવિધા અને વીજળી છે એ આપણે વેચી શકીએ છીએ કે આ અંદાજિત 20થી 25 વર્ષ સુધી તો આપણે જનરેશનમાં કંઈ ફેર પડતો નથી. હવે જે આપણે ઇન્સ્ટોલેશન કરવું હોય સોલાર પેનલનું તો ક્યાંથી આપણને સહાય મળી શકશે તો કે નેશનલાઇઝ બેંક છે બધી, જેવી કે SBI, પંજાબ નેશનલ બેંક, એમાં પણ સોલાર ઇન્સ્ટોલેશન માટે અલગથી એ લોકોએ સ્કીમ ટાઈમ ટુ ટાઈમ સ્કીમ બહાર પાડતા હોય છે અને એનો આપણે લાભ મેળવી શકીએ છીએ. એમાં અંદાજિત 7% જેટલું આપણે વ્યાજ છે એ લેતા હોય છે. એ RBIના નિયમ અનુસાર બદલતું હોય પણ વધુમાં વધુ 7% સુધીનું આપણે વ્યાજ છે એ દર લાગતો હોય છે. પ્લસ આપણે જે ઇન્સ્ટોલેશનની કિંમત છે એ આપણે કટકે હપ્તામાં પણ આપણે ચૂકવી શકીએ છીએ કે દાખલા તરીકે દર મહિને આપણે 3,000 છે એ હપ્તો ભરી દઈએ. અને આ જે છે લોન સુવિધા છે એ આપણે ઘર માટે અને કોમર્શિયલી જે બિલ્ડિંગ હોય છે વેપારી માટે એમાં પણ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે ભાઈ લોન કેવી રીતે મેળવી શકીશ. તો અલગ અલગ બેંક છે એ આપણને સોલાર લોન છે એ હોમ ઇમ્પ્રુવમેન્ટ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આપણને આપતા હોય છે. બધી બેંકો છે, નેશનલાઇઝ બેંકો છે, એમાં સોલાર માટેની લોન છે એ અવેલેબલ છે. એના માટે આપણે જે કંઈ પાત્રતા ધરાવતા હોય સિબિલ સ્કોર મુજબ આપણને એ લોકો બેંક છે એ લોન આપણને આપતી હોય છે. દાખલા તરીકે પંજાબ બેંકમાં હાલમાં જ 7% જેટલો વ્યાજદર રાખી અને આપણને સોલારમાં ઇન્સ્ટોલ કરવા માટેની લોન છે એ હોમ ડેવલપમેન્ટ સેગમેન્ટ હેઠળ આપણને આપવામાં આવે છે. હવે આપણે સોલાર એનર્જીનું બિઝનેસ મોડલ કે એમાંથી વ્યવસાયની કઈ કઈ તકો છે તો એ પણ આપણે કરી શકીએ છીએ. એ માટે આપણે સોલાર ફાર્મ ઇન્સ્ટોલ કરવું હોય તો એના માટે પણ બેંક દ્વારા આપણને લોન છે એ મળે છે. અંદાજિત 7 લાખથી 35 લાખ સુધીની આપણને લોન છે એ આપણા
પાત્રતા પ્રમાણે બેંક છે એ આપણને આપે છે અને એમાં પણ ઈએમઆઈનો ઓપ્શન છે. ઈએમઆઈ એટલે કે હપ્તેથી એની ચૂકવણી આપણે કરી શકીએ છીએ. લાંબા ટાઈમ સુધીની લોન આપે છે, અંદાજિત 5 થી 7 વર્ષ સુધીની લોન આપણને આપે છે. હવે સરકારશ્રી દ્વારા અલગ અલગ પ્રકારની સહાયો અને યોજનાઓ ચાલી રહી છે, જેમાં ઘર માટે સોલાર રૂફટોપ યોજના છે, પછી કોમર્શિયલ માટે સોલાર એનર્જી ફાર્મ છે. તો એ જ રીતે ખેડૂત માટે, કારણ કે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે અને દેશની મોટી ભાગની જે લોકો છે એ ખેતી આડે સંકળાયેલા છે. તો ખેડૂતો માટે પણ આકર્ષક યોજના છે એ આપણે સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે. એમાં એક છે પીએમ કુસુમ યોજના. પીએમ કુસુમ યોજના અંતર્ગત આપણને ખેતરમાં મોટર પંપ ફિટ કરવા માટેની યોજના છે કે સોલાર પેનલ ફિટ થાય, પછી મોટર અને એમાં જે જનરેશન થાય એ આપણે મોટર વડે પાણીને જમીનમાંથી બહાર કાઢીને આપણે ખેતીમાં ઉપયોગ કરી શકીએ. એના માટેની છે પીએમ કુસુમ યોજના છે. પછી સોલાર પંપ લેવો હોય તો એના માટે પણ યોજના છે. સોલાર કુકર છે, તો એ આપણે આ યોજના અંતર્ગત આપણે મળી શકે છે. આનાથી શું થાય કે ખેડૂતની છે એ આવકમાં વધારો થાય અને એને જે ખર્ચ કરવો પડે, દાખલા તરીકે મોટર હોય તો લાઇટ બિલ વાપરવું પડે અથવા તો ડીઝલ પંપ હોય તો ડીઝલ વાપરવું પડે, તો એ જે ખર્ચ છે એ એનો નીકળી જાય અને એ જે એના રૂપિયા વધે એ એના ખેતીને આગળ વધવા માટે વાપરી શકે છે. અલગ અલગ સેક્ટરમાં વિવિધ સહાયો આપણને સરકારશ્રી દ્વારા મળે છે. ખેડૂતો માટે, પછી ઘર માટે, એ જ રીતના ઉદ્યોગો માટે પણ અલગ અલગ પ્રકારની સહાયો આપણને મળે છે. સોલાર પ્લાન્ટ ફિટ કરવા માટે સરકાર આપણને વિવિધ લોન આપે, સબસિડી આપે છે અને એવો જ પ્લાન આપણે રાજસ્થાન, કચ્છમાં અત્યારે સાકાર લઈ રહ્યો છે કે જેમાં મોટા પ્રમાણમાં 10 ગીગાવોટ જેટલા એનર્જી પ્રોડક્શનમાં સોલાર પ્લાન્ટ છે એ ફિટ થાય છે રાજસ્થાનમાં. તો એ ઉદ્યોગો સ્થાપવા માટે સરકારને વિવિધ રાહતો આપે છે. આપણે સોલાર પેનલ ફિટ કરીએ તો ફાયદો શું થાય? તો કે ફાયદો આપણે એક તો રૂપિયાની બચત થાય, પ્લસ આપણે જે ઉર્જા છે, જે સોલારની ઉર્જા છે એ મફત મેળવીએ છીએ અને અવિરતપણે મેળવી શકીએ છીએ. આ ઉર્જામાં કોઈ પણ પ્રદૂષણ થતું નથી, એટલે સ્વચ્છ ઉર્જા છે. પ્લસ આપણે બીજા દેશોમાંથી જે કોલસો આયાત કરીએ છીએ તો એ કોલસાનો ઉપયોગ છે એ આયાત કરવો પડે નહીં, કોલસાનો વપરાશ ઓછો થાય. એટલે આપણે જે આપણું સપનું છે 2047માં કે આત્મનિર્ભરતાનું, એ તરફ આપણે એક સ્ટેપ છે એ આગળ જઈ શકીએ સોલાર એનર્જીનો ઉપયોગ કરીને. હવે આ આપણે જાણકારી મેળવી કે ભાઈ આ એટલા ફાયદા છે, આ એટલી યોજનાઓ ચાલે છે, તો મારે આ યોજના લેવી હોય તો મારે ક્યાં જવું અને શું કરવું? તો એના માટેનું પોર્ટલ છે પીએમ સૂર્યઘર યોજનાનું. ડાયરેક્ટ તમે એમાં લોગિન કરી રજિસ્ટર કરી અને એપ્લાય કરી શકો. એમાં ડોક્યુમેન્ટ જે આવે છે, પાન કાર્ડ છે, પછી આધાર કાર્ડ છે, તમારો રહેવાનો પુરાવો છે, તો એ બધા અપલોડ કરી અને તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. એની વેબસાઇટ છે એ આગળની સ્લાઇડમાં આપણે જોશું કે કઈ કઈ વેબસાઇટ આપણે વિઝિટ લઈને આપણે ઓનલાઈન પ્રક્રિયા છે એ પૂર્ણ કરી શકીએ છીએ. તો આપણે પહેલાં અરજી કરીએ ઓનલાઈન, ત્યારબાદ ડોક્યુમેન્ટની પ્રોસેસ છે એ પૂર્ણ કરીએ, પછી જે આપણો વીજ વિતરક છે એની કમિટી આવી અને બધા રિપોર્ટ તૈયાર કરે, આપણે જે ફિટ કર્યું હોય એના, ત્યારબાદ એ રિપોર્ટ સબમિટ કરશે અને ત્યારબાદ ઓકે થઈ જાય પછી આપણને સબસિડી છે એ ડાયરેક્ટ ખાતામાં મેળવી શકશું. હવે આપણે લેસનને પૂર્ણતા તરફ જઈએ તો એવું આપણે કહી શકીએ કે ભાઈ સોલાર એનર્જી છે તે એકદમ
મફત છે અને અવિરત આપણને મળી રહી છે. તો આપણે સોલાર એનર્જીનો સરકારી યોજનાનો મેક્સિમમ ફાયદો અને લાભ લઈ અને આપણા ઘરે પણ સોલાર ઇન્સ્ટોલ કરવું જોઈએ કે જેથી આપણે ભારતને એક વિકાસમાં એક આપણું પણ યોગદાન આપણે આપી શકીએ. અને સોલાર એનર્જીમાં આપણે ભવિષ્યમાં કાંઈ આગળ વધવું હોય વ્યવસાયમાં તો પણ આપણે મેળવી શકીએ છીએ. કે દાખલા તરીકે આપણે સોલાર ફાર્મમાં આપણા ખેતર છે અથવા તો ઘરની આજુબાજુ જગ્યા છે તો ત્યાં ઇન્સ્ટોલ કરવું હોય તો એના માટે પણ આપણે સોલાર ફાર્મ છે એ ઇન્સ્ટોલ કરી અને આપણે વ્યવસાય છે એ કરી શકીએ છીએ. આપણે સોલાર ઇન્સ્ટોલ કરીએ એટલે એક તો જે ઇન્સ્ટોલેશનનો ખર્ચ છે એ સબસિડી અને લોન મારફત ઓછો થઈ જાય એટલે આપણે સેવિંગ થાય. પછી બેંક દ્વારા લોન છે એ એકદમ ઓછો વ્યાજદર લઈ અને આપણને પ્રોત્સાહન આપે છે તો એનો પણ આપણે લાભ લઈ શકીએ. અને ખેતીવાડીમાં પણ આપણે સોલાર પંપ છે, સોલાર કુકર છે તો એનો ઉપયોગ કરી અને આપણે દેશને આગળ વધવામાં એક અગત્યનું જે કહી શકાય કે પગલું એવું આપણે ભરી શકશું. હવે આપણે 2-3 પ્રશ્નો આ લેસનને અનુરૂપ લઈ લઈએ. પ્રશ્ન છે કે એક લેમ્પ છે એ 6 કલાક ચાલુ રહી છે એવા 5 લેમ્પ છે તો એ આખા દિવસ દરમિયાન કેટલા યુનિટ બાળશે અથવા તો વપરાશ કરશે. તો એની આપણે એક ગણતરી કરીએ. તો કે લેમ્પ કેટલા છે? તો કે 5 લેમ્પ છે. એના કેટલા વોટના છે? તો કે 100 વોટના છે. અને કેટલી કલાક ચાલે છે? તો કે 6 કલાક ચાલે છે. આનો આપણે ગુણાકાર કરીએ એટલે આપણે 500 ગુણ્યા 6 બરાબર 3000 વોટ અવર આપણને મળ્યા. તો કે જવાબ શું છે આપણો? બી 3000 યુનિટ આપણે કિલોવોટ અવર આપણે મળ્યા છે. હવે બીજો પ્રશ્ન જોઈએ કે ભાઈ 500 KW છે એવો એક લોડ છે અને એક 300 KW વાળો છે. એવા 2 લોડ છે અને એ 3 કલાક ચાલે છે તો એનો લોડ કેટલો થશે? તો આગળના દાખલામાં આપણે ગુણાકાર કર્યો એ જ રીતના 500 ગુણ્યા 1 અને 300 ગુણ્યા 2. 300 ગુણ્યા 2. આનો કેટલો જવાબ આવશે? તો કે 500. આનો કેટલો જવાબ આવશે? તો કે એનો જવાબ આવશે 600. તો 500 વત્તા 600 આ થશે આપણે 1100. અને કેટલી કલાક ચાલે છે? તો કે 3 કલાક ચાલે છે. એટલે જવાબ કેટલો આવશે? 3300. આ આપણો જવાબ. હવેનો પ્રશ્ન છે આપણે યુનિટ ગણવાના છે. તો કે લોડ કેટલો છે? તો કે 18,280 જેટલો લોડ છે એ આખા દિવસમાં વપરાશમાં છે. તો યુનિટ એના કેટલા થશે? આપણા યુનિટ છે એ 1000 સપાટીએ આપણે ગણતા હોય છે એટલે આપણે એની ગણતરી કરીએ. 18,280 ભાગ્યા 1000. નીચે 1000 છે એટલે 3 પછી પોઈન્ટ મૂકી દઈએ એટલે 18.28 યુનિટ આપણે છે એ આમાં મેળવીએ. તો કે સાચો જવાબ 18.28. પછીનો પ્રશ્ન છે કે 200 યુનિટ જેટલા એક મહિનામાં
યુનિટ છે એ આપણે વપરાશ કરીએ છીએ તો વર્ષના કેટલા થશે? તો કે એકદમ સાદું છે, આપણે 200 યુનિટ છે એ દર મહિને ગણતરી થાય છે. વર્ષમાં કેટલા મહિના હોય? તો કે 12 મહિના. જવાબ આવશે 12 દૂને 24, 2 મહિના પાછળથી. જવાબ છે 2400 યુનિટ છે એ એક વર્ષમાં આપણે વપરાશ કરશું. પછીનો પ્રશ્ન છે કે 1 યુનિટ છે તો એના કેટલા વોટ છે? તો કે આપણે થિયરીમાં સમજી ગયા કે 1 યુનિટ એટલે 1000. તો એનો જવાબ આવશે 1000. સોલારને લગતી બધી યોજનાઓ છે કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારની, એ આપણે ઓનલાઈન પોર્ટલની મદદથી માહિતી મેળવી શકીએ છીએ, અરજી કરી શકીએ છીએ અને તેના વિશે સંપૂર્ણ માહિતી છે એ મેળવી શકીએ છીએ. તો આપણે PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજનાની જે છે યોજના, તો એ કેન્દ્ર સરકારની છે અને એમાં તમે PM સૂર્યઘર.gov.માં જાશો એટલે અલગ અલગ પ્રકારની તમને અરજી કરવાની માહિતી છે એ તમે મેળવી શકશો. ત્યારબાદ ગુજરાત સરકારની જે યોજનાઓ સોલારને લગતી છે તો એની વેબસાઇટ છે www.geda.gujarat.gov. એની મુલાકાત લઈને તમે ગુજરાત સરકાર દ્વારા ચાલતી વિવિધ પ્રકારની જે સોલારને રિલેટેડ યોજનાઓ છે એની તમે માહિતી છે એ મેળવી શકશો. પ્લસ યુટ્યુબ વિડીયોઝ છે કે જેમાં તમને આ સંપૂર્ણ માહિતી જે આ આપણે સોલારને રિલેટેડ લોન છે, વિવિધ યોજનાઓ છે એની માહિતી છે એ આપણે સંપૂર્ણ માહિતી આ યુટ્યુબ છે એમાંથી તમે જોઈને મેળવી શકશો. આ પણ બધી યુટ્યુબ લિંક છે કે જેની મદદથી તમે સોલારને રિલેટેડ કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારની વિવિધ યોજનાનો લાભ છે એ મેળવી શકશો. અને આપણે જોઈએ કે ભાઈ સોલાર પેનલ આપણે ફિટ કર્યા બાદ કોઈ પણ પ્રકારની ચિંતાઓ રહેતી નથી અને ઘર છે એ એકદમ ખુશખુશાલ રહે છે અને આપણે છે રૂપિયાની બચત કરી શકીએ છીએ અને આપણે સોલાર એનર્જીનો મેક્સિમમ ઉપયોગ કરી અને ઘરને, સમાજને અને દેશને એક વિકાસની પગલામાં આપણું યોગદાન છે એ આપી શકીએ છીએ. આજે આપણે લર્નિંગ પ્રોગ્રામમાં સોલાર યોજનાની લોન, એની મળતી સબસિડી, એને મળતી પ્રોત્સાહક યોજના વિશેની તાલીમ અને જાણકારી મેળવી અને આ જ પ્રકારની વધારાની માહિતી આપણે છે એ આગળના લેસનમાં જોશું. અને આ લેસનથી તમારી જાણકારીમાં વધારો, જ્ઞાનમાં વધારો થયો હશે એવી આશા રાખું છું. આભાર.